डर गया समझो मर ગયા. આજે મોટી બીમારી કેન્સર, પેરાલિસિસ, ટીબી, ઇન્ફેક્શન કે જેને લોકો મોટી બીમારી સમજીને માઇન્ડમાં એવું ફિટ કરી દે છે કે હવે આ બીમારી મારા શરીરમાંથી જવાની જ નથી, તો એવું મનમાં ધારી ના લેશો. હું ડૉક્ટર તમને સજેશન આપું છું કે કોઈ પણ બીમારી એવી નથી કે જે તમને હરાવી શકે. આમાં જો ફિટ કરશો ને તો જ તમે હારી જશો. ઘણા એવું વિચારીને બેસી જાય છે કે આ કેન્સર તો મારો જીવ લઈને જ બેસશે, આ ઇન્ફેક્શન જો મારા શરીરમાં ફેલાઈ જશે તો મારું શું થશે, આ પેરાલિસિસ જે મને શરીરમાં થઈ ગયું છે એનાથી હવે હું ચાલી નહીં શકું તો આખી જિંદગીભર શું મારે આમ જ સૂતા રહેવાનું છે. તમને ખબર છે કોવિડમાં જેટલા લોકો કોરોના વાયરસથી નહીં મર્યા હોય ને એટલા જ લોકો ડરી ડરીને મરી ગયા છે. ડર ગયા સમજો મર ગયા. જી નમસ્તે, હું ડૉક્ટર માનસી ભીંગરાડિયા તમને એટલું સજેશન જરૂર આપીશ કે આ રોગો તમારા શરીરમાં ઘર કરીને બેસી જાય તો પછી આ જે રોગો છે જે ઘર કરી ગયા છે તેને શરીરમાંથી કાઢવાની જરૂર છે. બસ ડેઈલી 5 જ મિનિટ તમારે બ્રીધિંગ એક્સરસાઇઝ કરવાની છે, શ્વાસોશ્વાસની ક્રિયા કરવાની છે. બસ 5 મિનિટ. તમને જે પણ બુક ગમે છે તે રીડ કરો, કે પછી આધ્યાત્મિક હોય, કોઈ મોટિવેશનલ હોય કે કોઈ સ્ટોરી વાર્તાની બુક. બસ 5 મિનિટ. તમને મ્યુઝિક ગમે છે તો મ્યુઝિક પર ડાન્સ કરો. બસ 5 મિનિટ. ડ્રોઈંગ ગમે છે તો ડ્રોઈંગ કરો, કુકિંગ ગમે છે તો કુકિંગ, અને આ નેચર સાથે બેસવાનું ગમે છે તો તે કરો. ઘરમાં નાના ભૂલકાઓ છે તો એમની સાથે રમો. અને જ્યારે તમારા ઘરે કોઈ ગેસ્ટ આવીને કહે છે અરે રે અમારા બાજુમાં પેલા ભાઈને કેન્સર હતું ને બિચારા તો એક્સપાયર થઈ ગયા, અરે રે આ પેરાલિસિસ થઈ ગયું છે ને આખી જિંદગીભર નહીં ચાલી શકે, તો એ જે લોકો શું કહે છે ને એ સાંભળવાનું બંધ કરી દો. લોકો ગયા તેલ લેવું, તમારે શું કરવું તમારા હાથમાં છે. અહીંયાથી શરીરમાં રહેલા રોગોને કાઢી દો. અને હા, હસવાનું 5 મિનિટ નથી, આખો દિવસ હસતા રહો.